તો ગુજરાત ફર્સ્ટના અહેવાલની વધુ એક ધારદાર અસર જોવા મળી છે, જેમાં ફોરેસ્ટ બીટ ગાર્ડ સીબીઆરટી પરીક્ષામાં વિસંગતતા આખરે ઉકેલાઈ છે। ફોરેસ્ટ બીટ ગાર્ડ સીબીઆરટી પરીક્ષાના માર્ક હવે ઉમેદવાર જોઈ શકશે। ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષે ટ્વીટ કરીને જાણકારી આપી છે। 6 ઓગસ્ટે સાંજે 5 વાગે માર્ક અને નોર્મલાઇઝેશન જોઈ શકાશે। તો જે રીતે ગુજરાત ફર્સ્ટ દ્વારા સતત અહેવાલ ચલાવવામાં આવ્યો છે ફોરેસ્ટ બીટ ગાર્ડનો, અને 5 વાગે પણ આની પર ચર્ચા કરવામાં આવી હતી, જેમાં વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ પણ જોડાયા હતા। ફોરેસ્ટ બીટ ગાર્ડ સીબીઆરટી પરીક્ષામાં વિસંગતતા આખરે હવે ઉકેલાઈ છે, અને સીબીઆરટી પરીક્ષાના માર્ક હવે ઉમેદવાર જોઈ શકશે। જે ઉમેદવારો આવ્યા હતા, ખાસ કરીને જે મહિલા ઉમેદવારો આવી હતી, તેઓ પણ કહી રહ્યા હતા કે અમે અમારા માર્ક્સ જોઈ નથી શકતા। આમાં ચોક્કસ કંઈક ભ્રષ્ટાચાર કર્યો છે કે ગાલમેલ કરી છે, તેવી વાત પણ તમામ ઉમેદવારો કરી રહ્યા હતા। સાથે સાથે યુવરાજસિંહે પણ જણાવ્યું હતું। ત્યારે હવે ગુજરાત ફર્સ્ટની આ ચર્ચાની અસર પડી છે, અને ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષે ટ્વીટ કરીને જાણકારી આપી હતી, અને 6 ઓગસ્ટે આગામી 6 ઓગસ્ટે સાંજે 5 વાગે માર્ક અને નોર્મલાઇઝેશન જોઈ શકશે તમામ વિદ્યાર્થીઓ। તો વિદ્યાર્થીઓ દ્વારા પણ જે રીતે જણાવવામાં આવ્યું હતું કે ફાઇનલ આન્સર કી પણ બહાર પાડી હતી। 1 નહીં, 2 નહીં, પરંતુ 3 ફાઇનલ આન્સર કી બહાર પાડી છે। વિદ્યાર્થીઓ પોતાના માર્ક નથી જોઈ શકતા। નોર્મલાઇઝેશનની પ્રક્રિયાના કારણે તેમજ સીબીઆરટીની જે નવું પ્રક્રિયા લાયા તેના કારણે તમામ વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મુકાયા હતા। તો વધુ માહિતી માટે આઉટપુટ હેડ મુફદ્દલ કપાસી આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। મુફદ્દલ, ગુજરાત ફર્સ્ટના અહેવાલની ધારદાર અસર અને ફોરેસ્ટ બીટ ગાર્ડ સીબીઆરટી પરીક્ષામાં વિસંગતતાનો આખરે હવે અંત આવ્યો છે। બિલકુલ પ્રતિપાલ, આ જે મુદ્દો છે એના પર સૌથી પહેલા વિસ્તારથી અહેવાલ ગુજરાત ફર્સ્ટે જ ચલાવ્યો હતો, અને સીધા જ જે પરીક્ષાર્થીઓ છે એમની જે વ્યથા છે એને વાચા આપી હતી। એ પછી સાંજે 5 કલાકે આપણે તમામ જે પરીક્ષાર્થીઓ છે એમના પ્રતિનિધિ જેવા કેટલાક પરીક્ષાર્થીઓને સ્ટુડિયોમાં બોલાવ્યા હતા, અને એ તમામે ઘણા બધા મુદ્દા કહ્યા હતા। એમાંથી આ એક મુદ્દાની સ્પષ્ટતા આવી છે કે આ જે માર્ક્સ છે એ હવે પરીક્ષાર્થી જોઈ શકશે। પણ આ પણ એક ખૂબ મોટી અસર છે। ગુજરાત ફર્સ્ટે જે અહેવાલ દર્શાવ્યો પરીક્ષાર્થીઓના હિતમાં, એની મોટી અસર છે કે હવે આ તમામ પરીક્ષાર્થી પોતાના માર્ક્સ જોઈ શકશે, અને એ મુજબ આકલન કરી શકશે કે જે નોર્મલાઇઝેશન થયું છે એ કયા પ્રમાણમાં થયું છે, કઈ માત્રામાં થયું છે। પણ બાકીના 2 મુદ્દાઓ જે છે એ પણ ઝડપથી ઉકેલાય એવી માંગણી પણ જે પરીક્ષાર્થીઓ તે કરી રહ્યા છે। એટલે આશા રાખીએ કે બાકીના જે એમના પ્રશ્નો છે એમને પણ ઝડપથી વાચા મળે। જી આભાર મુફદ્દલ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ।